સરકારે આજે એક અગત્યનો નિર્ણય કર્યો છે, જે નિર્ણય પ્રમાણે હવે સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારની જે સરકારી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલે છે, એમાં મહિલાઓ માટે ગુજરાત મુલ્કી સેવા મહિલાઓ માટેની અનામત જે અત્યાર સુધી 30% હતી, એમાં 3%નો વધારો કરી અને 33% મહિલા ભરતી કરવામાં આવશે. અને રાજ્યના જે અગત્યના વિભાગો છે, જેમ કે પોલીસ વિભાગ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ સેવાઓ, જાહેર વહીવટી સેવાઓ, એમ રાજ્ય સરકારની જ્યાં જ્યાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટેની ભરતી કરવામાં આવે છે, એમાં અત્યાર સુધી મહિલાઓ માટે 30% અનામત હતી, એમાં 3%નો વધારો કરી અને 33% મહિલા ભરતી અનામત કરવામાં આવી છે. દરેક રિઝર્વેશન પ્રમાણે રિઝર્વેશનના કોટામાં જે ભરતી આવતી હશે, એ કોટામાંથી આ પ્રમાણે ભરતી કરવામાં આવશે. આના કારણે રાજ્યની સરકારી સેવાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અને સક્રિય યોગદાન વધશે. મહિલાઓને પોતાના પરિવારની આર્થિક આવક વધારવામાં પણ મહિલાઓ વધુ યોગદાન આપી શકશે અને મહિલાઓને અને દીકરીઓને વધુ ભણાવવા માટે મા બાપને પણ પ્રેરણા મળશે કે મારી દીકરી વધુ ભણશે તો સરકારી સેવામાં જોડાઈ શકશે, સરકારી નોકરી મેળવી શકશે. એટલે મા બાપ પણ પોતાની દીકરીઓને વધુ સારું શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપવા પ્રયત્નશીલ બનશે. આમ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સશક્તિકરણના ભાગરૂપે રાજ્ય સરકારે આજે મહિલા અનામત ભરતીમાં 30%ના બદલે 33% કરવાનો નિર્ણય કર્યો છે.